તો મિત્રો આજ આપણે જવાના છીએ ડભોરા હનુમાન દાદાના મંદિરે. તો વિડીયોમાં લાઈવ બનાવી રહેજો અને વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ અને હનુમાન દાદાના દર્શન કરાવી ડભોરાના. તો મજા આવશે મિત્રો વિડીયોમાં તમને. તો બધું તમને વિડીયોમાં બતાવીશ ડભોરા કે અમે ક્યાંથી જઈએ છીએ, અમારે કેટલું દૂર છે બધું તમને બતાવી. તો વિડીયોમાં બની રહેજો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો જઈએ આપણે સાથે બધા ડભોરા હનુમાન દાદાના દર્શન લઈએ. શનિવારથી તમને પબ્લિક કેટલી આવી બધું બતાવીશ વિડીયોમાં લાસ્ટ. તો જો મિત્રો અમે પહોંચી ગયા છીએ ડભોરા અને પાર્કિંગમાં ગાડી પણ મૂકી દીધી છે મિત્રો. અને લાઈવમાં બનાવી રહેજો મિત્રો, વિડીયોમાં બધું બતાવું છું. અને જો અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે, કલ્પેશ, વિજય અને વિકો. ત્રણ જણા. બાજુમાં નદી છે, પાર્કિંગના બાજુમાં જ મિત્રો એક્ઝેક્ટ નદી આવેલી છે મિત્રો. તો નીરો લાસ્ટ સુધી જોજો. અને આપણે અહીંયાથી ડભોરા મંદિરે નર્મદાના મંદિરે જઈશું મિત્રો. પાર્કિંગ તમે જોઈ શકો છો મિત્રો કેટલું મોટું છે. આ પછવાડનું પાર્કિંગ છે મિત્રો. પછવાડ જે મંદિરના પછવાડ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે મિત્રો, એ પાર્કિંગ છે મિત્રો. તો વિડીયોમાં બનાવજો બીજું. આટલો બધી કદી ક્યારે બોલ્યું નહીં તે એટલા થોડુંક શ્વાસ પણ ચાલે છે બોલતા બોલતા. તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો મિત્રો. આગળ બધું જે આવે તમને બતાવું છું મિત્રો. તો જોઈ લો મિત્રો. તો આગળ થોડા જઈએ, વધતા રહીએ. આ બધા મિત્રો મારી સાથે જ છે. તો વિડીયોમાં બની રહેજો મિત્રો.
તો મિત્રો આ જોઈ રહ્યા તમે શનિદેવ મહારાજનું મંદિર છે મિત્રો અહીંયા. તો તમે જે અત્યારે દર્શન કર્યા શનિદેવ મહારાજનું મંદિર છે મિત્રો. અહીંયા ગુજરાતી ફિલ્મ એટલે કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મનું પણ અહીંયા ગીતનું શૂટિંગ થયું હતું મિત્રો. એ શનિદેવ મંદિર મહારાજ મિત્રો. તો આગળ વધીએ મિત્રો હરમંદરા મંદિર બાજુ. તો આગળ આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે મેરાજી ઉતાર મોસમ દર શનિવારે મિત્રો આવવું જાય છે શનિવારે, કે બહુ પબ્લિક આવે છે. બહારની દૂરની પણ દર્શન કરવા બહુ પબ્લિક આવે છે મિત્રો અહીંયા મિત્રો. તો વિડીયોમાં બની રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા જરૂર લખતી મજો. અને આ પકોડા મિત્રો અહીંયા બનાવે છે, બહુ મસ્ત પકોડા છે મિત્રો. એકવાર આવો તો જરૂરથી એ પકોડા પણ ખાજો. બહુ મસ્ત પકોડા બનાવે છે. તો વિડીયોમાં બની રહ્યા મિત્રો લાસ્ટ સુધી. તમને વિડીયોમાં પણ દર્શન આગળ કરાવું મિત્રો. ઠીકીમાં તો બહુ મજા આવે તો ઠીકી તો હાથ પેલા ગભરાઈ જઈએ બિચારે. ઠંડી વાતી હતી ભાઈ રાતે સબરી બરફ જેવું. તમે દર્શને આવો તો મિત્રો અહીંયાથી પ્રસાદ પણ તમે બહારથી પણ લઈ શકો છો અને અંદરથી પણ સુખડી મળે છે પ્રસાદ હનુમાન દાદાની. તો ત્યાં પણ તમે પ્રસાદ લઈ શકો છો મિત્રો. તો અહીંયા ચંપલ ઉતાર્યા મિત્રો. હવે અંદર આપણે જઈશું દર્શને. મંદિર આવી ગયું છે મિત્રો હનુમાન દાદાનું. તો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. તો મિત્રો ચાલો. તો મારા દોસ્ત આગળ નીકળી ગયા છે તઈને. તેમની પાછળ આપણે પણ જઈએ હનુમાન દાદાના લાઈવ દર્શન કરીએ. અને તમે મિત્રો ભીડ જોઈ શકો છો મિત્રો, કેટલી પબ્લિક આવી છે. ઘણી બધી પબ્લિક હોય છે મિત્રો. અત્યારે તો પબ્લિક થોડી ઓછી નથી મિત્રો. સવારમાં સાંજના ટાઈમે એકદમ આવીએ ને તો મિત્રો બહુ પબ્લિક હોય છે મિત્રો. ત્યારે તમને દર્શનમાં બહુ લાઈનમાં પણ મોકલી આવવું પડશે, બહુ વાર લાગે મિત્રો. બહુ તો અંદર જઈએ અને લાઈવમાં દર્શન કરાવું તમને હનુમાન દાદાના. તો વિડીયોને અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા મિત્રો. જય હનુમાન દાદાને માનતા હોય જલ્દીથી લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા મિત્રો. તો વિડીયો બની રહ્યો આ વિડીયો લાઈવ દર્શન કરાવું મિત્રો તમને. આ તો ઉપરથી નીકળ્યું મેં. આ શનિવાર નીકળ્યું મહારાજી બાજા ઉપર પહેલા હનુમાન ચાલીસા કરતી રાખો અને मंदिर में तरह हो रहा है। मैं फोटा पारा भी नहीं हो रहा है। लोगों को पार्टी पहन जाए।
બસ હા. Iko muncul aja ya. और क्या जो मुझे एडिट करना के वीडियो हो बोले बोलू બધું અંદર આવા है तारा मोकल જોજો બાઓ हो ना हां आ रवि को आयो પછી ચિંતા નહીં જમ हो તો મિત્રો દર્શન કરી દે ને અમર દાદાના. તો વિડીયોને હવે તમે તમારા દોસ્તો સાથે શેર કરી દો અને તમે પણ આવો શનિવારે અમર દાદાએ ડબોડા. બહુ પબ્લિક આવે છે, તમે પણ આવો, તમારી હરેક મનોકામના પૂરી કરશે હનુમાન દાદાએ. દિલથી પ્રાર્થના કરજો. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. આ વિડીયોમાં આટલું જ હતું મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બંને રસ્તા તમે દેખી લો, પસવાનો રસ્તો છે ને આગળનો રસ્તો, બે રસ્તા છે મિત્રો આવવાના. તો તમે કંઈ પણ રસ્તા પણ આવી શકો છો મિત્રો. અમે પસવાના રસ્તા આવ્યા હતા કેમ કે પસવાના રસ્તા થોડી ઓછી ભીડ હોય છે અને આગળ સાથે મૂકવાની પણ જગ્યા નથી. તો તમે માનો તો પસવાના રસ્તા આવજો મિત્રો. તમારી ઈચ્છા તમે ક્યાંથી આવો મિત્રો. અને જો વિડીયો સારો લાગે તો જય શ્રી રામ, લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.